જિલ્લે હાય હાય અનેક ઘોઘા હાય હાય કોઈ જિલ્લે હાય હાય અનેક ઘોઘા હાય હાય। મારું નામ સુલેમાન છે। મારી એકડી સોરઠ ગાંઠિયા કેવડાવાડીના નાકે છે। અહીંયા પોસ્ટ ઓફિસની બાજુમાં છે। એ પોસ્ટ ઓફિસવાળાને નથી નડતી, આ સોહિલ સિદ્દીકી ને હનીફ ખોખરને નરે છે રેકડી। બીજા નંબરમાં વારંવાર મને ધમકીઓ દઈ જાય છે કે તારી રેકડી બંધ કરાવી દેવાનો અને માનસિક ત્રાસ મને આપે છે। આજે 6 મહિનાથી આ મને એવો હેરાન કર્યો છે, અત્યારે મારો મગજ બંધ થઈ ગયો છે। અત્યારે હું શું કરું? હું ધંધાથી માણસ છું ને 2 કલાક ખાલી ધંધો કરું છું। અહીંયા રેકડી રાખતો બી નથી, વાડી ચોરીની રેકડી લઈને વયો જાઉં છું મારા ઘરે। આખા લતાને આખા કેવડાવાળીને હેરાન કરે છે આ વ્યક્તિ। 6 મહિનાથી રહેવા આવ્યો છે। અમે 25 વર્ષથી ધંધો કરીએ છીએ અહીંયા, કોઈને નહેરું નહીં હમણાં સુધી ને આ વ્યક્તિને નરવા માંડ્યો છે અત્યારે 6 મહિનાથી। એવો વ્યક્તિ આ મને એટલો ત્રાસવાદી છે એવું લાગે છે મને આ વ્યક્તિ ને કહે છે કે હું રિપોર્ટર છું, હું મુસ્લિમ સમાજનો પ્રમુખ છું। આ રીતના મને ધમકી દે છે વારંવાર ને આજે બી મારા નામની અરજી કરેલ છે ખોટે ખોટી। આજે ઓછામાં ઓછી મારી અરજી આપણે અહીં બી આપેલ છે। આપણે ટ્રાફિક ઓફિસમાં બી મને બોલાવ્યા હતા 3 મહિના પહેલાં। સોંદરવા સાહેબ બી મારા પાસે 2-3 ફેરી આવી ગયા છે દબાણ શાખામાંથી। આ લોકો વારંવાર મને ત્રાસ કેમ દે છે? મારે 2 કલાક ધંધો કરવો છે, એનું કારણ શું છે? આવે છે એ એની રીતના જ આવે છે। એને એમ લાગે છે કે હું મુસ્લિમ જમાતનો કાંઈ પ્રમુખ છું મોટો। ભાઈ મને નથી લાગતું કે મુસ્લિમ જમાતનો પ્રમુખ છે કે ખોટા પૈસાની માંગ મૂકે છે। આ રેકડીએ નાસ્તો કરવા આવે છે કે 1/2 કિલો ગાંઠિયા બાંધી રહ્યો, એના પૈસા છે નહીં। અમારે કઈ લાઈન લેવી? એટલે કરવા માટે થઈને આવું કરે? આ એના મહેમાન ઘરે આવે ને એના માટે નાસ્તો લેવા આવે, એ બી પોતે ના આવે, બીજા અજાણા વ્યક્તિને મોકલે। હું કે આવીને એ જે સોહિલ સિદ્દીકે કીધું છે સાહેબે કે તમે મને ગાંઠિયાનો પાર્સલ કરી દો 1/2 કિલોનો, પૈસા એના પાસે લેવાના। પછી તમે શું કર્યું? પછી મેં પેલા ગાંઠિયા બાંધી દીધા। ગાંઠિયા બાંધ્યા પછી કે પૈસા છે નહીં। હા તો પછી આ રીતના પછી એ કહીને હોય છે। પછી હું તો ગરીબ માણસ છું સાહેબ, હું ક્યાં જાઉં? મારે થોડા બાજવા જવું છે આ લોકોને, મારે 2 નંબરના શું ધંધા કરવા છે અહીંયા? આજે શું કર્યું અહીંયા? આજે આપણે અરજી આપી છે સાહેબને મુખ્યતમાં, એ દઈને અત્યારે અમે જાય છીએ। શું માંગણી છે તમારી? શું માંગણી એટલે આનો ત્રાસ છે ને આના ત્રાસથી મુક્ત દેવામાં આવે। રોડ પાસે અમે ગરીબો લોકો રેકડીઓ રાખી છીએ, અમને ધંધો કરવા દેતા નથી। વારંવાર ફરિયાદી પર ખોટા પાડે છે, ખોટી રીતે અમને હેરાન કરે છે। અમારે રોજીરોટી કમાઈ છીએ, અમે કોઈ ખરાબ ધંધા નથી કરતા અહીંયા। અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ। અમારે ખોટી કારણ વગરના ખોટા પડી ને બધા આવેદનપત્રો મોકલે છે। કોણ મોકલે? સોહિલ સિદ્દીકી અમને હેરાન કરે છે, અમને ધંધો કરવા દેતા નથી। અમારે કઈ લાઈન લઈ અમારા ઘરનું કેમ પૂરું કરવું? અમે એક કમાવાવાળા છીએ, અમે કોઈ પૈસાવાળા પાર્ટી નથી। અમારી પાસે પૈસા હોય તો અમે દુકાનો લઈને બેસી જાય, અમે આ રોડ ઉપર ધંધો ન કરી। સમજાણું? આજે શું કર્યું? અમે આવેદનપત્ર દેવા આવ્યા છે સાહેબને, કારણ કે અમારી પાસે પૈસા નથી કે અમે એને તાકાતથી મારી, અમે કલમથી તાકાતથી મારવાના માંગીએ। અમને હેરાન ના કરે એના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમે કોઈ માથાભારી નથી। કોણ ફોટા પાડવા આવે છે? સોહિલ સિદ્દીકી ને હનીફ ખોખર 2 જણા અમને હેરાન કરે છે, અમને ધંધો કરવા દેતા નથી। કેટલા સમયથી? આ 6 મહિનાથી હેરાન થાય છે અમે। નગરપાલિકા અમારી કેબિન ઉપાડી દીધી, સાહેબો આવે છે પછી અમને પ્રેમથી સમજાવીને વયા જાય છે કે ભાઈ અમને નથી નડતી, આ લોકોને નડે છે, તમે લઈ લો દાદા, અમે હટાવી લઈશું। સમજાણું? અમને નગરપાલિકા કે પોલીસ ખાતું કોઈ હેરાન નથી કરતું, આ સામેવાળો અમને હેરાન કરે છે, અમને ધંધો કરવા દેતો નથી। સમજાણું? પૈસાને અમને માંગ કરે છે। સમજાણું? કે અમને પૈસા દો, અમે નાના માણસ છીએ, અમે કરી તો કરી શું કરી? જીવવા દેવું હોય તો જીવવા દો, નકર મારી નાખો અમને।